નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વેટરન્સ દિવસ નિમિત્તે વિશાખાપટ્ટનમના આરકે બીચ પર પૂર્વીય નૌકાદળ કમાન્ડ ENC દ્વારા દરિયા કિનારે પરેડનું આયોજન કરવામાં આવ્યું। સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત આજે નવસારી ખાતે 5 એમ્બ્યુલન્સ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાડીઓનું CR પાટીલે લોકાર્પણ કર્યું। દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશમાં, સૈનિકો ફરજના માર્ગ પર કરી રહ્યા છે ફૂલ ડ્રેસ રિહર્સલ। કીવ પર રાત્રે થયેલા રશિયન હવાઈ હુમલામાં 3 લોકો માર્યા ગયા। હુમલામાં ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ હતી। યુક્રેનની સેનાએ 24 ડ્રોન અને 2 મિસાઇલનો નાશ કર્યાના અહેવાલ। ઈરાનના તહેરાનમાં સુપ્રીમ કોર્ટની ઇમારતમાં ગોળીબારમાં 2 ન્યાયાધીશોના થયા મોત। સ્થાનિક મીડિયા અનુસાર SC કોર્ટના 3 ન્યાયાધીશોને નિશાન બનાવાયા હતા, જેમાંથી 2નું મોત થયું અને 1 ઘાયલ થયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલ કાંડના ડાયરેક્ટર કાર્તિક પટેલની અટકાયત કરી। રાજ્યની વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 45.37 કરોડ ફાળવવામાં મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી। ભારતની મહિલા અને પુરુષ ટીમો આજે સેમીફાઇનલમાં રમશે। ભારતીય મહિલા ટીમ આજે સાંજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે। અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના એક શંકાસ્પદ આરોપીની છત્તીસગઢના દુર્ગ રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।